માનસરોવર કુંડ ચોલક્રિયા ભવન શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ છે ત્યાં આપણે આવ્યા છે. હવે અંદર જઈશું અને તમને અહીંનો આખો વ્યૂ બતાવશું, તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. માનસરોવર જે અંબાજીમાં જ આવેલું છે, દેવસ્થાન ટ્રસ્ટ છે, તો ત્યાં આપણે આવ્યા છે. તો તમે જોડાયેલા રહેજો અમારી જોડે, તમને આખું વ્યૂ બતાવું છું. અહીંનું ખૂબ સરસ આરતી થાય છે. શ્રી કાળ ભૈરવ, શ્રી બટુક ભૈરવનું મંદિર છે અહીંયા, તમે જુઓ. ઓમ નમઃ શિવાય. શ્રી કાળ ભૈરવ દાદાનું મંદિર છે. આ છે આખું. આપણે અહીંયા સ્પેશિયલ ચોલક્રિયા માટે ને બાબરી ઉતારવા માટે લોકો અહીંયા આવતા હોય છે સ્પેશિયલ. ચોલક્રિયા માટે ને બાબરીના અહીંયા ખૂબ મહત્ત્વ છે આ મંદિરનું. તો સ્પેશિયલ બધા લોકો અહીંયા આવે છે. શિવ મંદિર છે આ આખું, શનિ ભગવાનનું છે આ શિવ મંદિર છે નાનું. આ તમારે શનિ દાદાનું ભગવાન છે, મંદિર છે. ઓમ શમ શનેશ્વરાય નમઃ, શનેશ્વરાય નમઃ, જય શનિદેવ, જય શનિદેવ, જય શનિદેવ, જય શનિદેવ. ચોલક્રિયા ભવન છે અહીંયા બેસીને નાના બાળકોની જેની આપણે બાબરી માટેની જે બાધા લીધી હોય છે તે અહીંયા પૂર્ણ કરવાની હોય છે. આ ચોલક્રિયા ભવન છે. આ અહીંનું આ સરોવર છે, માનસરોવર, તે તમે જોઈ શકો છો આખું. આ અહીંયા સરોવરમાં પાણી ભરાયેલું હોય છે મસ્ત, અને અંદર દર્શન કરવાનું હોય છે. અંદર જવાનું પરમિશન નથી હોતી. અંદર આપણે ઉપર જઈને જોઈએ. ઉપરથી માનસરોવર આ પ્રમાણે દેખાય છે. મસ્ત મજાનું મંદિર છે, જુઓ. અહીંયા નાના બાળકોની બાબરી થાય છે. અહીંયા માનસરોવર કુંડ છે, આ તમે જોઈ શકો છો. અંબાજીમાં જ આવેલું છે. અહીંયા નાના બાળકોની જેને બાબરીની બાધા લીધી હોય ત્યાં અહીંયા બાધાનું થાય છે. આ માતાજીનો ફોટો છે. ખૂબ સરસ સ્થાપત્ય છે આખું, તમે જુઓ. મસ્ત સરોવર છે અહીંયા. કેટલો મોટો છે? પેલો રહ્યો. हनुमान चालीसा घर में मोटी बड़ा बोलवा नहीं, जय हनुमान मोटी बड़ा बोलवा नहीं. हाँ मोटी बड़ा बोलवा नहीं. हाँ आज मंगलवार है. हाँ मीठा आवाज बोलवा नहीं.
બનાવે હનુમાનજીની ચાલુ પૂરી કરી. હા, હા.